જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। જો સવારમાં તમે બધાને ગાયોના દર્શન કરાવી દો અને આપણે ગાયોને ગૌશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે ને તમને આજે એક નવા દર્શન વિજય કરાવું। જો આ છે 2 ઝાડ આપણે લીંબુના, બાજુમાં સપ્તપદી। જો ગાયોને આપણે એને નો શિયાળામાં ઠંડી લાગે કેમ કે ઝાડ નો થઈ જાય, ના ગરમીમાં લૂ લાગે ના વરસાદમાં વાછટ આવે। અને એની નીચે જો ફૂલ છોડ હે, પછી અળવી હે। એ તો પાતળા કરીએ એટલે અળવીના પાન તો જો તૂટી જાય, પણ હજી નાના નાના પાછા ફૂટ્યા હે। તો જો નીચે આર્યા નાના નાના ફૂટેલા, ઉપરના મોટા તો પાતળા બનાવી એટલે તોડી લાય। આપણે ઘરની જ અળવી છે, ઓલી છે નાગરવેલ આપણી મુખવાસ બનાવીને ખાવા માટે। અને આમે શરદીમાં ને એમ બધે ઉકાળો કરીને પીએ કે બહુ શરદીમાં રાહત રહે। અને આ છે આપણે પથરીનું ઝાડ, પથ્થર ચટ્ટા, જે 2 તીખાના દાણા એ 1 કલાક જમ્યા પછી 10 વાગે નાણતા હવાનો નાસ્તો કરી, અને તે પછી પાછું 1 કલાક માથે કાંઈ ખાવું પીવું નહીં ને 2 તીખાના દાણા રહે 4 થી 5 mmની પથરી 8 દી નીકળી જાય। અને આ છે આપણા ફૂલ છોડ, આમાં ફૂલ શિયાળામાં જ આવે। બાકીના આ બાજુ જો આપણે ગલકાનો વેલો ને ટીંડોળાનો। ત્યાં ધીમો ધીમો જો ઝીણો ઝીણો વરસાદ આવવા માંડ્યો। ગાયો જો હમણાં વરસાદના છાંટા આવે એટલે જો કેવું એનો સીન કરે, હમણાં માથું ભરાવે આમ છાંટા ઉડે ને એટલે। અને રોનકને દૂધ પીવું છે તો એની નજર મારી ઉપર જ છે। કા રોનક, દૂધ પીવું હે ને? હે છાંટા આવ્યા કા? અંદર જવું હે? અંદર જવું હે? ધીમો ધીમો વરસાદ આવવા માંડ્યો, રોનકને જવું અંદર। મારે છાશ વધેરવાની પડી છે અને રોનકને છોડીશ એટલે સીધો પરવારો રૂમમાં આવશે ત્યાંથી છોટ્યો એટલે। અને કાજા હે ઢારિયામાં એના ઠેકાણે, એટલે નક્કી નહીં આવે એનું ક્યાં મુકામ થાય। કાંઈ ખોડ ખાવા મન હોય તો રોકાઈ જાય ને કાં વયો જાય। અને ધીમો ધીમો જો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારથી સવારના પોરમાં જ। બસ આખો દી આવું ઝરમર ઝરમર આવે અને બંધ થઈ જાય, ઝરમર ઝરમર આવે ને બંધ થઈ જાય। જો આજ વાવવા દે તો ડુંગળી વાવવી છે। દૂધ પીવું? જો અમારા રોનકને હે ને ઠામણા ખેદાન મેદાન કરી નાખે। એ દૂધ પીવું હે? દૂધ દૂધ પીવું હે? હજી એને દૂધ પીવાનું બાકી છે। ગાય ધોવાઈને હજી કમ્પ્લીટ થયું તે ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા। અને રોનકને પીવું છે દૂધ। રોનક દીકો, દૂધ પીવું? પીવું હે દૂધ? હે પીવું હે? હા હાલો આમ જો તમારે હમું જો તો નથી દેવું, દેવું નથી, એમનું જોવું હોય ને તો। ગાંડો રોનક, દૂધ પીવું દીકો? હે આ બાજુ જોજે તું, બધાને બહુ ગામમાં સાલ મસ્તીનો સીનવાર તારા મોઢાને દેખાડ દેજો। રોનક દીકો, વાહ 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 માવો દીકુ। રોનક આજ 9 તારીખે ને આપણો રોનક આજે 3 મહિનાનો કમ્પ્લીટ થઈ ગયો। રોનક સાંભળે હે, કેવો સાંભળે હે કે મારી વાત કરે? કા રોનક સાંભળસ ને? રોનક આજ 3 મહિનાનો થઈ ગયો। કેટલા? 3 મહિનાનો થઈ ગયો આપણો રોનક। આખો દી એવો વરસાદી માહોલ રહે ને ઝરમર ઝરમર આવે ને ધીમા ધીમા છાંટા આવે। રોનકને લઈ લે અંદર, અને આગળ વિડીયોમાં જોજો હું રોનકને છોડું છું। રોનક હવે ખાણ ખાવું હશે તો રૂમમાં જશે ને નકર વઈ જશે ઢાળિયામાં, એની ઈચ્છા। તમે જોવો ને હું જોઉં। રોનકને છોડ્યો, જોજો કેમણો જાય। વરસાદ ધીમો ધીમો આવે છે એટલે એ છે ને સીધો હવે વરસાદ હોય એટલે તો છોડો એટલે ભાઈ જાય કૂદતા કૂદતા। જોઈ લે જા જા મસ્તીમાં ચડ્યો। એ બહાર ન જાઓ આલામ। એ આ શું કરવા કરી ગયો હે? ધીમો ધીમો વરસાદ વરે છે। અમારા પતિદેવ મોબાઈલ જોવે છે, રોનક ખોડ ખાય છે, મારે છાશ થઈ ગઈ છે, છાશ વધેરવાની છે।